પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શિષ્યો એ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. સૌ પ્રથમ એ લોકોને ખ્રિસ્તી નામ મળ્યું અંત્યોખની અંદર. હું કહું છું કે શિષ્યોને ખ્રિસ્તી કેમ કીધા લોકોએ અને ખ્રિસ્તી કહેવા પાછળનું કારણ શું હતું. ખ્રિસ્તી એટલે ખરેખર શું? આ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોના દ્વારા થઈ અને ખ્રિસ્તી બનવું એટલે કઈ રીતે બની શકાય? ખ્રિસ્તી બનવા માટે કઈ લાયકાતો જોઈએ? શું ખ્રિસ્તી એટલે કોઈક મંડળીની અંદર તમારું નામ હોવું જરૂરી છે? ખ્રિસ્તી એટલે શું તમારે કોઈ નામ બદલવાની જરૂર છે કે જેમ સિમોન નામ હતું તો પ્રભુએ પિત્તર કરી દીધું અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોના નામ પણ બદલવામાં આવ્યા છે? તો શું નામ બદલવાથી ખ્રિસ્તી બની જવાય? ખ્રિસ્તી બનવું એટલે ખરેખર શું અને ખ્રિસ્તી જે શબ્દ છે એ શું કહેવા માગે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 15 ઓક્ટોબર 2025 અને રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે. 4 ઓપ્શન આપવામાં આવે છે અને એક પુસ્તકમાંથી 4 અધ્યાયમાંથી તમારે જવાબ આપવાનો હોય છે અને 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરી અને પછી તમારે બાઇબલનો અધ્યાય અને કલમ લખવાની હોય છે. અને પુસ્તક તો લખેલું હોય છે એટલે લખવાની જરૂર રહેતી નથી, પરંતુ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો જવાબ આપવાનો સમય હોય છે. એ સમય દરમિયાન તમે જવાબ આપી શકો છો. જો તમે જોડેલા છો તો બહુ સારી વાત છે, જોડેલા રહેશો. અને તમે કોઈ બીજાને જોડવા માગો છો તો તમે તેઓને મારું નામ, સરનામું કે એડ્રેસ કે પછી મારો ફોન નંબર તમે આપજો અને એ લોકોને કહેજો કે મને એક મેસેજ લખીને મોકલી આપે કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે. તો ચોક્કસ એને પણ આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે. શરત ફક્ત એક જ છે કે રોજ રોજ જવાબ આપવાના છે. જો રોજે જવાબ ના આપવા હોય એવા લોકોને આપણે જોડવાના નથી, કારણ કે આ એક મહેનતનું કામ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને ઘણા બધા લોકો ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાય. કારણ કે ઈશ્વર કહે છે કે મારા જ્ઞાનના અભાવે લોકો નાશમાં જઈ રહ્યા છે. સાથે આવી રીતે એક વિડીયો દ્વારા નાનકડી સમજૂતી પણ આપવામાં આવે છે જેથી કરીને એ પ્રશ્નો શું કહેવા માગે છે એક નાનકડો સંદેશો પણ તૈયાર થાય છે અને લોકો ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાય છે. સારા રિવ્યૂઝ મળી રહ્યા છે. ઈશ્વરનો પુષ્કળ આભાર. તો આજનો પહેલો પ્રશ્ન છે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એના પ્રમાણો આપીને દમસ્કમાં રહેનારા યહૂદીઓને કોણે ગૂંચવી નાખ્યા? હવે પ્રભુ શું એ જ ખ્રિસ્ત છે એના પ્રમાણો આપીને કોણે ગૂંચવી નાખ્યા? તો ખરેખર આમાં ગૂંચવા જેવી કશી બાબત નથી, પરંતુ આનો જવાબ હતો શાઉલ, જે પાછળથી પાઉલના નામથી ઓળખાય છે. પરંતુ શાઉલ જે છે એ પહેલાં આ વિશ્વાસનો નાશ કરનાર વ્યક્તિ હતા. અને જો કોઈ પ્રભુ ઈસુની વાત કરે ને કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો એ જબરદસ્ત વિરોધ કરે અને બાઇબલમાંથી એવું શોધીને બતાવી દે કે ના, ઈસુ એ ખ્રિસ્ત નથી. એવા એ પ્રમાણો એ આપીને લોકોને એ પ્રભુ ઈસુ પાસે ચાલવા નહોતા દેતા, કારણ કે એમને ગમાલેલ પાસેથી એવું શિક્ષણ મળેલું હતું અને માટે એ પ્રમાણે જે ચાલતા હતા. પણ સત્ય શું છે એમને નથી ખબર. પરંતુ શું થયું કે એમને રસ્તામાં પ્રભુ ઈસુ મળ્યા, એમની પર અજાયબ જેવો પ્રકાશ આવ્યો અને પ્રકાશ આવ્યા પછી એમણે પ્રભુ ઈસુનો અવાજ સાંભળ્યો. પ્રભુ ઈસુએ કીધું, હું ઈસુ છું જેને તું સતાવે છે. અને શાઉલ અંધ થઈ ગયા. 3 દિવસ 3 રાત અંધ અવસ્થામાં રહ્યા. પણ ત્યારબાદ અનાન્યા નામનો એક સેવક આવે છે ઈશ્વરનો અને એ શાઉલ માટે પ્રાર્થના કરે છે અને શાઉલની આંખો ખુલ્લી થઈ જાય છે. અને એટલે શાઉલને ખબર પડે છે ખરેખર ઈશ્વર એ તો પ્રભુ ઈસુ પોતે છે. અને એટલે એમણે એ જ બાઇબલ, એમને બધું હતું જ, મોડ જ હતું. સમજો કે એમને બાઇબલનું જ્ઞાન હતું જ, પણ એની સમજ નથી. અને એમને એ બધી સમજ પડવા લાગી કે ના, હું આવું સમજતો હતો પણ ખરેખર બાઇબલ આવું છે. કારણ કે તમે જુઓ કે ઘણી વખત એક વચનનો વારે ઘડે ઉપયોગ કરું છું અને એ વચન એ છે કે યોહાને લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય હું તમને વાંચીને બતાવું. એની પહેલી જ કલમથી વાંચું છું, યોહાન 14:1. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે દેવ પર વિશ્વાસ રાખો છો તો મારી પર પણ રાખો. પછી કહે છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા આકાશમાંના બાપની પાસે રહેવાની જગ્યા પુષ્કળ છે, કે જેમ રહેવાના ઠેકાણા ઘણા છે. નહીં તો હું તમને કહેત, એટલે કે જો એવું ના હોત, મારા બાપની પાસે ઠેકાણા ના હોત, રહેવાની જગ્યા ના હોત, તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. એટલે કે મારા બાપની પાસે જગ્યા ના હોત તો તમને આવું કહે
કે હું જાઉં છું ને જગ્યા તૈયાર કરું છું, જ્યારે જગ્યા તૈયાર થશે ત્યારે તમને લેવા માટે આવીશ. હવે આજે કેટલા બધા લોકો આવું માને છે કે પ્રભુ શું જગ્યા તૈયાર કરવા માટે ગયા છે, જગ્યા તૈયાર કરવા માટે ગયા છે. પરંતુ કેટલું સ્પષ્ટ લખેલું છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, જગ્યા છે જ, ના હોત તો હું તમને એવું કહેતો. પણ જો આ એક ગેરમાન્યતા, એક ખોટી સમજણ એ લોકોના હૃદયની અંદર ઘર કરી ગઈ છે, ઘૂસી ગયેલી છે. અને આ જ વાત તમને બીજી કલમથી પણ તમને કહું, અને વાંચું છું તમારે આગળ. માથીને લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય તેની 34મી કલમ. ત્યારે રાજા પોતાની જમણી તરફ નાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદી તો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો. જમણી તરફના લોકો એટલે ઘેટા લોકો, વિશ્વાસી લોકો, આશીર્વાદિત લોકો, સ્વર્ગમાં જનારા લોકો. અને એના માટે શું લખવામાં આવેલું છે? ઓ મારા બાપના આશીર્વાદી તો આવો. અને પછી શું કહે છે કે જે રાજ્ય એટલે કે સ્વર્ગ જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરવું છે. હવે વિચાર કરો કે આ તો પહેલેથી સ્વર્ગ તૈયાર છે, ભાઈ પ્રભુ કઈ જગ્યા તૈયાર કરવા માટે ગયા કરવું. બધા ગેરમાન્યતા, ખોટી માન્યતા અંદર ઘૂસી ગયેલી છે. તો બાઇબલ એ જ છે, વચન એ જ છે, પણ સમજ અલગ છે. પાઉલને આવું જ હતું કે જે શરૂઆતમાં શાઉલ તરીકે ઓળખાતા હતા, એમને એવું જ હતું, એમની પાસે ખોટું શિક્ષણ હતું. અને પછી અચાનક સાચું શિક્ષણ આવ્યું. અને સાચું શિક્ષણ આવ્યું ને એટલે એ જ કલમોથી હવે સાબિત કરવા લાગ્યા ઈસુ જ ખ્રિસ્ત છે. હવે પહેલાં શું કરતા હતા? બાઇબલની જ કલમોનો આધાર લઈને એ લોકોને એવું કહેતા કે ના, ઈસુ ખ્રિસ્ત નથી. પણ હવે ખરી સમજ પડે એટલે બધા પુરાવા આપીને, પ્રમાણો આપીને સાબિત કરવા લાગ્યા ઈસુ જ ખ્રિસ્ત છે. એ પેલો ગુંચવાઈ ગયેલા, પહેલાં આમ બોલતો હતો, આમ કેમ ન બોલે છે? એટલે ખાલી આમને આમ બોલતા હતા ને, પિત્તરથી કોઈ નહોતું ગૂંચવાતું, યુહાનથી કોઈ નહોતું ગૂંચવાતું. કેમ? એ લોકો એ જ માર્ગમાં ચાલેલા. પણ આ ભાઈ તો આ માર્ગમાં હતા, તોડનાર હતા મંડળી, અને એકદમ બાંધનાર બની ગયા. એટલે લોકોને આશ્ચર્ય થયું, લોકો ગૂંચવાઈ ગયેલા, ખરેખર આ બરાબર બોલે છે, આ સીધું શીખવાડે છે કે પછી ખરેખર આ વિશ્વાસમાં આવી ગયો છે કે પછી નાટકો કરે છે? લોકો ગૂંચવાઈ ગયા. અને હું તમને એવું જ કહું છું કે આપણે દરેક જણની પાસે ને જૂનું જીવન હોય છે, અને પછી તમે વિશ્વાસમાં આવો એટલે નવું જીવન શરૂ થાય. અને નવું જીવન એવું હોય ને કે લોકો ગૂંચવાઈ જવા જોઈએ, આ માણસ આવો, અરે આ તો કેવો હતો ને કેવો થઈ ગયો, લોકો ગૂંચવાઈ જવા જોઈએ. એવું આપણા જીવનનું પરિવર્તન હોવું જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, પિત્તરે કોને જીવતી કરી? અને એનો જવાબ છે દોર્કસ. હવે આ દોર્કસ છે, એનું બીજું નામ હતું ટબીથા. એટલે મેં શું કર્યું કે જ્યાં દોર્કસ લખેલું છે એ દોર્કસ સૌથી ઉપર લખેલું હતું કે ટબીથા, જે દોર્કસ કહેવાય છે. અને જ્યારે પિત્તરે એને જીવતી કરે છે ત્યારે એવું કહે છે ટબીથા. એટલે એ જગ્યા પર જો માણસ શોધવા જાય ને તેને દોર્કસ નામ જ ના મળે. એટલે ધ્યાનથી બાઇબલ વાંચવું પડે અને ત્યારે એને ખબર પડે કે હા, એનું બીજું નામ દોર્કસ પણ હતું. પરંતુ ખરેખર હું આવી રીતે લોકોને ગૂંચવવાનો પ્રયત્ન કરતો હતો. અને ગૂંચવવાનો પ્રયત્ન એટલા માટે કરતો હતો કે જેથી કરીને લોકો સારી રીતે બાઇબલ વાંચી શકે, સમજીને વાંચી શકે. અને અત્યારે મને ખરેખર એનું પરિણામ મળી રહ્યું છે કે મોટા ભાગના લોકો એ સાવચેત થઈ ગયેલા છે અને સરખી રીતે બાઇબલ વાંચતા થઈ ગયા છે. અને હવે મારા ગૂંચવાડ્યા પ્રશ્નોથી એ લોકો ગૂંચવાતા નથી, સાચા જવાબ આપે છે. હજુ 2-4 જણ આમ તેમ થઈ જાય છે લોકોથી, પણ એ ઈશ્વર એ લોકોને પણ સહાય કરશે. અને ખૂબ જલ્દી એ લોકો પણ આ બાઇબલ યોગ્ય રીતે વાંચશે અને આગળ વધશે. ત્રીજો પ્રશ્ન છે, ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર કોણ હતો? અને હતો કર્નેલિયસ. આ કર્નેલિયસ એ ઇઝરાયલના હતા, આ તો ઇટાલીના હતા. અને ઇઝરાયલ પર રાજ કરનાર લોકોમાંથી હતા, કેમ કે ઇઝરાયલ પર એ સમયે રોમન સરકારનું રાજ્ય હતું. રોમન સરકારનું રાજ્ય હતું એટલે આ તો રોમન હતા અને ઇઝરાયલ પર રાજ કરતા હતા. પરંતુ એમણે અહીં આવીને જે કંઈ પ્રભુ શું છે સાંભળ્યું હોય, જોયું હોય, જાણ્યું હોય, જે પણ હોય, પરંતુ એ ઈશ્વરમાં આવી ગયા અને ઈશ્વર પર એ વિશ્વાસ કરવા લાગ્યા. અને એ તો લોકોને દાન આપવા લાગ્યા, અને તો ઈશ્વરનું બીક રાખવા લાગ્યા, એ તો નિયમિત પ્રાર્થના પણ કરવા લાગ્યા. એટલે કર્નેલિયસ હતા તો રોમના, પરંતુ ઈશ્વર વિદેશીઓને પણ પ્રેમ કરે છે. અને માટે પણ આપણે દરેક ધર્મના લોકોને પ્રેમ કરનાર છે, એ લોકોનું સારું ઈચ્છનાર છે. ઈશ્વર આપણને એવું શીખવાડે છે, આપણે કોઈને નફરત કરનાર ના થાય, આપણે દરેકને પ્રેમ કરનાર છે. ચોથો પ્રશ્ન છે, કોણે બપોરે આશરે 3 વાગ્યે દર્શનમાં દેવને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો? અહીં જો પ્રશ્નની અંદર જ એક જવાબ જેવું છે કે કોણે બપોરે આશરે 3 વાગ્યે, અને પછી શું લખ્યું કે ઓ કર્નેલિયસ એમ કહેતો સામે, એનો મતલબ કર્નેલિયસ જેવું કહેવાય. પરંતુ મેં ગાડી શબ્દ ફેરે કરેલો હતો કે અહીંયા મેં લખ્યું કે દેવને પોતાની પાસે આવતો. ખરેખર દેવદૂત શબ્દ છે બાઇબલની, પણ મેં દૂત શબ્દ ઉડાવી નાખ્યો કે દેવને કરી નાખ્યું. અને આ જગ્યા પર અમુક 2-4 જણા જે હતા જે લોકોની વાંચવામાં ભૂલ થઈ ગઈ, પરંતુ ફરી વખત લોકો કાળજી રાખીને વાંચશે અને ફરી આવી રીતે નહીં ગૂંચવાઈ જાય અને યોગ્ય રીતે સાચો જવાબ આપી શકશે એવી હું આશા રાખું છું. તો આ બાઇબલના એક
શબ્દો એક એક કાનો માત્ર બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને માટે એને આપણે સારી રીતે સમજીને વાંચીએ એ બહુ જરૂર છે. પછીનો પ્રશ્ન છે, હવે આ જે દર્શન મને થયું છે તેનો શું અર્થ હશે? એ વિશે કોણ બહુ ગૂંચવાતો હતો? અને હતો પિત્તર. હવે ઈશ્વર છે ને દર્શનમાં વાત કરે અને સ્વપ્નોમાં વાત કરે. અને દર્શન અને સ્વપ્નોમાં વાત થવી એટલે ગૂંચવણભરી વાત હોય. ગૂંચવણભરી એટલે જેને દર્શન થાય ને એને કદી પણ દર્શનનો અર્થ ના ખબર પડે. જેને સ્વપ્ન આવે ને એને કદી સ્વપ્નનો અર્થ ના જ ખબર પડે. એને બીજા પર આધાર રાખવો પડે. એવું દાન જેને હોય, જે રીતે દાનિયેલ એ સ્વપ્ન નહોતા જોતા પરંતુ સ્વપ્નનો અર્થ જાણી શકતા હતા. એ દર્શન નહોતા જોતા પણ દર્શનનો અર્થ જાણી શકતા હતા. તો એ ઈશ્વર જે છે ને કોઈકને સ્વપ્નો આપે, કોઈકને દર્શન આપે અને કોઈકને અર્થ આપે. એટલે આની પાસે જવું પડે. એટલે બંને એક થઈને કામ કરવું પડે. એટલે એકતામાં રહેવાના માટે ઈશ્વરે આ રીતનું કાર્ય કરેલું છે કે ઈશ્વરના સેવકો બધા એકબીજા સાથે કનેક્ટેડ રહે અને એક બનીને જીવન જીવે. એના માટે ઈશ્વરે આ બધું કરેલું છે. તો પિત્તરે પોતાને દર્શન થયું ને પણ એમને નથી સમજ પડી કે ઈશ્વર શું કહેવા માગે છે. પરંતુ જ્યારે કર્નેલિયસને ત્યાંથી લોકો બોલાવવા માટે આવે છે ત્યારે આ પિત્તર એ લોકોની સાથે જાય છે અને ત્યારે ઈશ્વર એ પિત્તરને કહે છે કે પિત્તર, ત્યાં જે દર્શન થયું છે કે જેને મેં શુદ્ધ ગણ્યું છે તેને તારે અશુદ્ધ ન ગણવું, કેમ કે આ તો વિધર્મી લોકો હતા અને વિધર્મી લોકોની સાથે ઇઝરાયલ પુત્રો સંબંધ ના રાખે. એટલે ઈશ્વર કે તું તારે જા કે છે મેં તને જે દર્શન આપ્યું છે ને આના માટે જ છે. પરંતુ પિત્તરને જ્યાં સુધી અર્થ નહોતો મળ્યો ને ત્યાં સુધી એ ગૂંચવાતા હતા. પછીનો પ્રશ્ન છે, કોણે પિત્તર સાથે યાદ કરતાં કહ્યું કે 2 સુન્નતીઓના ઘેર જઈને તેઓની સાથે ખાધું? એ લોકોએ પિત્તરને કીધું તે કેમ જઈને ખાધું? 2 સુન્નત એટલે કે જે વિરોધી લોકો કે પછી જે વિદેશી લોકો કહેવાય એ લોકોની સાથે જઈને તે કેમ ખાધું? પણ અહીંયા છે ને મેં શબ્દ થોડો બદલી નાખ્યો. યાદ કરતા નહોતું કીધું, વાદ કરતા. એટલે વિવાદ કરે. કેમ પિત્તર આવું કરે છે? કેમ ગયો તું એ બાજુ? આપણે વિદેશીઓ સાથે સંબંધ નથી રાખતા, તું કેમ ગયો? એ લોકો જોડે કેમ ખાધું પીધું? એટલે પછી પિત્તર આખી સાક્ષી આપે, જો ભાઈ મને તો ઈશ્વરે કીધું, મને ઈશ્વર 3 વખત દર્શન આપેલું કે જેને મેં શુદ્ધ ગણ્યું છે તેને તારે નાપાક ન ગણવું, જા તું તારે જા. અને એ રીતે પિત્તર પછી એની સાથે વાત કરીને સાક્ષી આપે છે. ત્યારે બધા લોકો પણ ખુશ થાય છે. પછીનો પ્રશ્ન છે કે શિષ્યો પ્રથમ ક્યાં ખ્રિસ્તી કહેવાય? અને એનો જવાબ છે અંત્યોખમાં. અમે શરૂઆતમાં જ કીધું કે ખ્રિસ્તી હોવું એટલે શું, ખ્રિસ્ત એટલે શું, ખ્રિસ્તી બનવું એટલે શું. ઈસુને લોકો ખ્રિસ્ત કહેતા હતા અને એ જમાનામાં લોકો ખ્રિસ્તની રાહ જોતા હતા. હવે ખ્રિસ્ત શબ્દ શું છે? જો એકવાર એક જણા મને આવો સવાલ કરી નાખેલો કે આ જે ઈસુ ખ્રિસ્ત કહેવાય છે તો નામ ઈસુ અને ખ્રિસ્ત અટક હતી એવું. મને એવું લાગ્યું કે આ માણસને કેટલું બિલકુલ ખબર નથી કે ખ્રિસ્ત એ કોઈ અટક નથી. હવે શું થયું કે આજે તો કોઈને પૂછવા ભાઈ તમે કયા ધર્મમાં છો? તો લોકો કે હું ખ્રિસ્તી ધર્મ છું. પણ આજે તો કોઈ ખ્રિસ્તી નામનો ધર્મ આખા બાઇબલમાં તમે વાંચજો કોઈએ શરૂ નથી કર્યો. પ્રભુ શું કોઈ ધર્મ નથી શરૂ કર્યો. આજે લોકો કહે છે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ? તો જવાબમાં શું આવે? પ્રભુ ઈસુ. ના, આખું બાઇબલ વાંચજો, પ્રભુ શું જીવન ચરિત્ર વાંચજો. એમણે કદી કીધેલું છે કે હું ખ્રિસ્તી ધર્મ સ્થાપવા માટે આવ્યો છું? નથી. એમણે કોઈ ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો નથી. પણ ખ્રિસ્ત જે શબ્દ છે ને એ ખરેખર એક ગ્રીક શબ્દ પરથી આવેલો શબ્દ છે અને ગ્રીક શબ્દ હતો ક્રિસ્તોસ અને ક્રિસ્તોસ પરથી ખ્રિસ્ત એ શબ્દ ઉપસી આવ્યો અને આજે લોકો ખ્રિસ્તી તરીકે પોતાને ઓળખાવે છે. પરંતુ પ્રભુ ઈસુને લોકો પૂછતા હતા ભાઈ તું ખ્રિસ્ત છે એટલે કે તું ક્રિસ્તોસ છે? અને ખ્રિસ્તનો અર્થ થાય છોડાવનાર, બચાવનાર. ભાઈ તું છોડાવનાર છે, તું બચાવનાર છે. કારણ કે વર્ષોથી એ આ ભવિષ્યવાણીઓ લોકોએ કરેલી. જે રીતે યશાયા પ્રભુએ કીધેલું કુંવારી ગર્ભવતી થશે અને તમારે સારું પુત્ર જણશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે. આ પ્રભુ શું માટે ભવિષ્યવાણી હતી કે ખ્રિસ્ત આવશે. પછી યશાયા પ્રભુએ કે 53મા અધ્યાયમાં ફરી ભવિષ્યવાણી કરી કે જે ખ્રિસ્ત છે તો કે બહુ દુઃખ સહન કરશે. તો મૂસાએ પણ કીધેલું કે તમારા ભાઈઓમાંથી ઈશ્વર મારા જેવો પ્રભુ તો ઉત્પન્ન કરશે. એ પણ પ્રભુ શું માટે હતું? એટલે વર્ષોથી લોકો એક છોડાવનારની રાહ જોતા હતા, ખ્રિસ્તની રાહ જોતા હતા. અને રોમન સરકાર જ્યારે ઇઝરાયલ પર રાજ કરતી હતી એની અગાઉ ગ્રીક લોકોએ આખી દુનિયા પર રાજ કરેલું. અને ગ્રીક લોકોએ રાજ કરેલું એટલે શું થયેલું કે ગ્રીક ભાષા લગભગ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયેલી. જેમ અંગ્રેજોએ ઘણી બધી જગ્યા પર રાજ કર્યું અને આજે અંગ્રેજી પ્રચલિત છે ને, આજે કોઈને અંગ્રેજી ના આવડે તો લોકો આમ જુએ. આજે બધા પોતાના બાળકોને શામાં ભણાવે છે? ઇંગ્લિશ મીડિયમમાં. વાતો ભલે કરે ને કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે એટલે આપણે હિન્દીમાં રાખો ને ફલાણું કરો ઢીકણું કરો. પરંતુ બધા છોકરાને ક્યાં મૂકે છે? ઇંગ્લિશ મીડિયમમાં. ઇંગ્લિશ તો આવડવું જોઈએ. અરે એટલે સુધી કે 2 જણા ઇંગ્લિશ જાણકાર હોય ને, ભલે કોઈની માતૃભાષા ગુજરાતી હોય તોય પાછા વાત તો ઇંગ્લિશમાં કરશે. અલા તમે તો મેલો ભાઈ આ બધી વસ્તુ. તમે તો ગુજરાતીમાં વાત કરો. તમે શાને ઇંગ્લિશ લઈને મંડી પડે? તમને તો આવડે છે ગુજરાતી, તો ગુજરાતી બોલો ને. બંનેને ગુજરાતી આવડે તો ગુજરાતી ના બોલવું છે પણ તોય ઇંગ્લિશમાં બોલશે, પ્રભાવ પાડશે કે હવે અમને ઇંગ્લિશ આવડે.
તો એ સમયે આ ગ્રીક ભાષા પ્રચલિત હતી, એટલે ગ્રીક ભાષાનું ચલણ હતું. તો ગ્રીક ભાષાનું ચલણ હતું એટલે ગ્રીક ભાષાનો શબ્દ છે ક્રિસ્તોસ, એની પરથી ખ્રિસ્ત શબ્દ આવ્યો, એનો અર્થ થાય છે છોડાવનાર. તો પ્રભુસુન લોકો કેમ પૂછતા હતા કે ભાઈ તું ખ્રિસ્ત છે? કેમ કોઈ પિત્તરને ના પૂછ્યું? કેમ કોઈ હેરોદને ના પૂછ્યું? કેમ કોઈ કાયાફાને ના પૂછ્યું? પણ કેમ લોકોએ પ્રભુસુને પૂછ્યું? કારણ કે ખ્રિસ્ત એટલે છોડાવનાર, અને પ્રભુ જો લોકોના પાપ માફ કરતા હતા. પ્રભુ શ્રી કૃષ્ણ માદાઓને સાજા કરતા હતા, મરેલાનું બંધન તોડી નાખતા હતા. એટલે આ લોકોને લાગ્યું આ તો છોડાવવાનું કામ કરે છે, એટલે હવે તું ખ્રિસ્ત છે એટલે કે છોડાવનાર છે એમ. એટલે પ્રભુના કામ એવા હતા, છોડાવવાના કામ. એ કોઈ બંધનમાં નહોતા. જે સ્ત્રી વ્યભિચારના બંધનમાં હતી તો પ્રભુને છોડાઈ. તો પ્રભુનું કામ તો છોડાવવાનું હતું. લોભ લાલચની અંદર ઝાંખી ફસેલા હતા, પ્રભુને લોભ લાલચમાંથી બહાર કાઢ્યો. તો પ્રભુ છોડાવનાર હતા, એટલે કામ જોઈને કીધું કે હા તો છોડાવનાર છે, તું ખ્રિસ્ત છે કે છે. અને પછી શું થયું કે પ્રભુ તો મરી ગયા, ત્રીજા દિવસ સજીવન થયા, 40 દિવસ સુધી લોકોને દર્શન આપીને પછી જતા રહ્યા સ્વર્ગમાં. આ કામ પોતાના શિષ્યોને સોંપ્યું. શિષ્યો આ કામ કરવા લાગ્યા. એ લોકો પણ જ્યાં જ્યાં ત્યાં માદાઓ સાજા થાય, ભૂતો નીકળે અને રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે. અને લોકો શિષ્યોના કામ જોઈએ, આ લોકો છોડાવવાનું કામ કરે છે, અને આ લોકો તો બચાવવાનું કામ કરે છે. એટલે અંત્યોખમાં જ્યારે ગયા ત્યારે અંત્યોખના વાળાએ બધાએ કીધું બે આ લોકો તો ખરેખર ખ્રિસ્તી લોકો છે, આ લોકો તો છોડાવનાર લોકો છે, ખ્રિસ્તી લોકો છે. હવે આજે ખ્રિસ્તીની છાપ કી ખબર? પી કે ખ્રિસ્તી, બીડી ખ્રિસ્તી. એટલે આ તો કંઈ તમારી ઓળખ છે? આજે ખ્રિસ્તી લોકો એટલે મોડર્ન લોકો ગણાય. રવિવારે તો ચર્ચમાં જાય ને તો એવું લાગે કે જાણે કોઈ ફેશન શોમાં તો નથી આવી ગયું. હું પોતે ખ્રિસ્તી જ, મારે બોલવું પડે છે, આ જાણવું પડે છે. પરંતુ ઘણી છોકરો તો એવા બીભત્સ કપડાં પહેરીને આવે, ઊંચા કપડાં, અને પછી આમ ખેંચ ખેંચ કરે, અને તારે બીક લાગે કે આખું નીકળી ના જાય. શરમ આવી છે કે ચર્ચની અંદર આવા કપડાં, મેકઅપ ફૂલ, ફલાણું ઢીકણું. આજે આ ઓળખ થઈ ગઈ છે, એટલે આ ખ્રિસ્તી છોકરી લાગે છે, ખરાબ કપડાં પહેરે છે ને. હવે દારૂ બહુ પીવે છે ને એટલે હારા તો ખ્રિસ્તી લાગે છે. ભયંકર છાપ થઈ ગયેલી છે. પરંતુ ખરેખર ખ્રિસ્તી હોવો એટલે શું? છોડાવનાર લોકો, બચાવનાર લોકો. જે લોકોને માંદગીમાંથી છોડાવે, શેતાના બંધનમાંથી છોડાવે. આ તો ખ્રિસ્તીઓ જ નર્સ ડૉક્ટર હોય, એ લોકો જ બીમાર હોય. પાસ્ટરને મેડિકલ એલાઉન્સ મળતું હોય ને એ લોકો બીમાર પડતા હોય, બીમારની રજા પણ ભોગવતા હોય. આજે ખ્રિસ્તીઓ પોતે જે લોકો આઝાદ હોવા જોઈએ, લોકોને છોડાવનાર હોવા જોઈએ, એ લોકો જ બંધનમાં છે, અને છતાં ઓળખાય છે ખ્રિસ્તી તરીકે. આ ધર્મ બની ગયો આજે. આવા ખ્રિસ્તીઓ ના હોય. ખ્રિસ્તી એટલે છોડાવનાર લોકો. તમે છો ખરા ખ્રિસ્તી? લોકોને છોડાવનાર છો બીમારીઓમાંથી, શ્રાપોમાંથી, બંધનમાંથી. ખરેખર સાચા ખ્રિસ્તી બનો. આ કોઈ ધર્મ નથી. કામ જોઈને લોકોએ કીધું આ ખ્રિસ્તી લોકો છે. આ તમારા કામ એવા છે કે જેને જોઈને લોકો કહે કે આ ખ્રિસ્તી છે. એવા કામ કરો કે તમે ખ્રિસ્તી દેખાઓ. પછીનો પ્રશ્ન છે, શાઉલની શોધ કરવા સારું તારસસ કોણ ગયો? અને એ હતો બારનાબાસ. જ્યારે શાઉલ સુવાર્તા પ્રચાર માટે નીકળી ગયા તો આ લોકોને થયું કે શાઉલ ક્યાં ગયા? એટલે પછી શોધવા માટે બારનાબાસ જાય છે. અને શાઉલ મૂળ તારસસના હતા, એટલે તારસસ શોધવા માટે જાય છે. પછીનો સવાલ છે કે કીડાથી ખવાઈ જઈને કોણે પ્રાણ છોડ્યો? એને તો હેરોદ. કીડાથી ખવાઈ જઈને કોણે પ્રાણ છોડ્યો? એને તો હેરોદ. હવે આજે હેરોદ છે ને એ રાજા હતો, અને એક દિવસ એના મુખે ઈશ્વર બોલી ગયા. અને જો તમે જો ઈશ્વર બોલે એટલે ઈશ્વરને હંમેશા મહિમા આપવાનો. પ્રભુ સવારે ઘડે શું કહેતા હતા? હું નહીં, મારા બાપ મારા મરીને કામ કરે છે, મારા બાપ મારામાં જે છે, હું બાપને જે કંઈ કરતો જોઉં છું એ જ હું કરું છું, મારાથી નથી, બાપ જ છે બધું મેળ. તો હંમેશા એ ઈશ્વરે મહિમા આપતા હતા. આપણામાં જે કામ કરે છે ને આપણે એને હંમેશા મહિમા આપવાનો. અને માટે આપણા મુખે ઈશ્વરની સ્તુતિ થવી જોઈએ, ઈશ્વરની પ્રશંસા થવી જોઈએ, અને ઈશ્વરનું નામ આપણા દ્વારા હંમેશા પ્રગટ થવું જોઈએ. આપણે ઘટતા જઈએ પરંતુ ઈશ્વર વધતા જાય. જેમ યોહાન બાપ્તિસ્મા કરનાર શું કહે કે હું ઘટું પણ એ વધે, એમ હંમેશા આપણા જીવનમાં આવું હોવું જોઈએ. તો આ હેરોદ જે છે એમના દ્વારા ઈશ્વર બોલે છે. તો એમણે શું કહેવું જોઈતું હતું? ઈશ્વર મારા દ્વારા બોલ્યા, ઈશ્વર મહિમા આપવો છે. પણ એ તો આમ હું છું બસ. તો શું થયું? તાત્કાલિક જ એ મૃત્યુ પામ્યો. અને એના શરીરમાંથી એટલા બધા કીડા નીકળ્યા ને એ કીડા જેને ખાઈ ગયા. બોલો, એટલે ઈશ્વરને આપણે મહિમા ના આપીએ ને તો આપણું મોત બહુ ખરાબ થાય. અને માટે હંમેશા આપણે ઈશ્વરને મહિમા આપવો જોઈએ. અને પછીનો સવાલ છે, માર્કની માં કોણ હતી? અને હતી મરિયમ. એ મેં ખાલી એમ જ સવાલ કરેલો કે મરિયમ, કે ઘણા બધા લોકો એને પવિત્ર માને છે કે મરિયમ એટલે પવિત્ર વ્યક્તિ. પણ કોઈ પણ પ્રભુ શું સિવાય કોઈ પણ માણસ પવિત્ર છે નહીં અને થઈ શકતું નથી. થઈ શકતું નથી એટલે
પ્રભુ જેવું પવિત્ર. આપણે દરેક પાપમાંથી જ બહાર આવેલા છે. પ્રભુ આપણને એમના જેવા બનાવે, પરંતુ કોઈ જન્મથી પ્રભુ જેવું કોઈ નથી અને કોઈ થઈ શકશે નહીં. દરેકે પાપી અવસ્થામાં જ જન્મ લીધેલો છે. આના માટે મરિયમ પણ એક પાપી અવસ્થામાં જ આવેલા છે. અને એ તો મરિયમ નામની સ્ત્રી ઘણી હતી અને માર્કની મમ્મીનું નામ પણ મરિયમ હતું. તો મરિયમને માતા માનવાની કંઈ જરૂર નથી. આપણા ઈશ્વર એ જ મહાન છે અને સૌથી ઉપર ઈશ્વર છે અને હંમેશા ઈશ્વરને માન અને મહિમા આપો. તો આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે, તમે આમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.